જય રણછોડ મિત્રો. તો સવારમાં અમે લોકોએ અત્યારે જસ્ટ ફ્રેશ થઈને હવે દર્શન કરવા જઈ રહ્યા છે. સવારનો ટાઈમ છે એટલે હજુ અંધારું છે અને સહેજ બી લાઇટ નથી એટલે ફેસ અત્યારે વિઝિબલ નહીં રહે એટલો બધો, પણ વી આર જસ્ટ વેઇટિંગ ટુ સી રણછોડજી. હવે 80 કિલોમીટર ચાલ્યા પછી જે પગની હાલત થઈ છે એ તો અમે લોકો કહી નહીં શકીએ કે શું છે, બટ ગાઈઝ એટલું છે કે નાહ્યા પછી થોડું ફ્રેશ થઈ ગયા છે તો બેટર ફીલ થાય છે, અને બેટર ફીલ થાય છે એટલે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે. હવે આગળ અમે જઈને રણછોડજીના દર્શન કરીશું અને રણછોડજીના દર્શન કર્યા બાદ કંઈક સવારનું બ્રેકફાસ્ટ થશે અમારું. એટલે ગાઈઝ આગળ કન્ટિન્યુ અમારી સાથે જોડાયા રહેજો તો રણછોડજીના દર્શન તમને કરવા મળી જાય. અને જો આમાં એવું છે કે કદાચ ત્યાં મંદિરની અંદર ફોટોગ્રાફી કે એવું કરવાની મનાઈ હશે તો માફ કરજો ગાઈસ, તમને દર્શન નહીં કરાવી શકીએ, પણ મંદિર તમને બહારથી જોવા મળી જશે અમારા વ્લોગમાં. અને કદાચ જો ગોમતી ઘાટ પરથી અમને ચાન્સ મળ્યો તો સામે રણછોડજી દેખાતા હશે તો તમને દર્શન બી થઈ જશે. તો ગાઈસ બસ અમારી સાથે જોડાયેલા રહેજો. અને આ અમારા પદયાત્રાનો 3જો દિવસ છે અને રણછોડજીના દર્શન આજે થઈ જાય એટલે અમારી પદયાત્રા અહીંયા ઓલમોસ્ટ 50% પૂરી થઈ જશે. અને 50%ની પદયાત્રા પૂરી થયા પછી આગળ પાગવેલમાં દર્શન કરવા જઈશું, પણ એની માટે કેપેસિટી છે નથી એટલે ગાડીમાં બેસીને જ જઈશું. મળીએ છીએ ગાઈસ, આગળ દર્શન મળી જાય તો તમને ફરી આ બ્લોગમાં મળું છું. જય રણછોડ, બાય. સો ગાઈસ સવારમાં દર્શન કરવા માટે ભક્તોનું ખૂબ જ ભીડ ઉમટી પડ્યું છે અને અમે લોકો તો એ ચિંતિત છે કે દર્શન અમારા સારી રીતે થશે કે નહીં, પરંતુ હવે અમને ભગવાને આટલા દૂરથી બોલાવ્યા છે એટલે અમને એટલો વિશ્વાસ છે કે દર્શન તો સારી રીતે થઈ જ જશે. અને આગળ જઈને ભીડ હજુ વધે એની સંભાવના 100% છે, કારણ કે આ બસ બજારનો થોડોક એરિયા છે એટલે આવવાવાળા લોકોની ભીડ અમને દેખાઈ રહી છે, પણ જવાવાળા લોકોની ભીડ આગળ છે અને એ આગળ જઈને ભેગી થશે એટલે ઘણી બધી પબ્લિક ત્યાં છે. એટલે ગાઈઝ હવે મંદિરની બહારનો જે એરિયા છે એ તમને બતાવીશું કે કેટલી ભીડ છે. એટલે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. क्लेशनाशाय गोविन्दाय नमो नमः. ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारी,
नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। अच्युतं केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभम्। अच्युतं केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभम्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। अच्युतं केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभम्। अच्युतं केशवं कृष्ण दामोदरं, राम नारायणं जानकी वल्लभम्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय હાથીજી ભડાકો કરો રે વેરીઓને મારો બંદૂકની ગોરી મલેસડો ને મારો બંદૂકની ગોરી ગાયોની વારે ચડો રે ભાતીજી ચાલો તલવાર સી રોહી મલેસડો ને મારો તલવાર સી રોહે હાથીજી ભડાકો કરો રે વેરીઓને મારો બંદૂકની ગોરી મલેચડો ને મારો બંદૂકની ગોરે સેલ ને સુરાતન ચડ્યા રે જટકે વરમાળા નાખી તોડી ભાતીજીએ વરમાળા નાખી તોડી
વેલ ને સુરાતન ચડ્યા રે ઝટકે વરમાળા નાખી થોડી ભાતીજીએ વરમાળા નાખી તોડે ભાતીજી ભડાકો કરો રે વેરીઓને મારો બંદૂકની ગોરી મલે છડો ને મારો બંદૂકની ગોરી સુરાને ઘરમાં પૂર્યા રે બારણે I could never let you go. Couldn't run away if I tried. 'Cause even when I'm all alone, you got a hold of my mind, and I'll always let you know. હેલો ગાઈસ, ફાઇનલી અમે અમારી ડાકોર અને ફાગવેલી પદયાત્રા પતાવીને ફાઇનલી 3 દિવસના અંતે ઘરે પરત ફરી ગયા છે. ગાઈઝ, અમે અમારી ડાકોરની પદયાત્રામાં બહુ જ એન્જોય કર્યું. અમે અમારા જે પણ એક્સપિરિયન્સ હતા એ તમને આ વિડીયોના માધ્યમથી બતાવ્યા છે. અને ગાઈઝ, આઈ હોપ કે તમે આ વિડીયોને એન્જોય કર્યા હશે. અને ગાઈઝ, ફાઇનલી અમારી ડાકોરની પદયાત્રા પત્યા પછી અમે ખૂબ જ થાકી ગયા હતા. એટલે ગાઈઝ, બહુ જ વધારે અમને આરામની જરૂર હતી. એટલે ખાસો આરામ કર્યા બાદ અમે આ વિડીયો શેર કરી રહ્યા છે આપની સાથે. ગાઈઝ, આવી જ રીતે અગર અમે કોઈ બી પદયાત્રા કરીશું કે કોઈ બી યાત્રા કરીશું કોઈ બી માધ્યમથી, અમે આ ચેનલની ઉપર એ વિડીયો શેર કરીશું આપની સાથે. અને એ યાત્રાના જે પણ એક્સપિરિયન્સ છે એ આપની સાથે શેર કરીશું. ગાઈઝ, આ ચેનલ પર તમે બન્યા રહેજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, કેમ કે આ ચેનલ પર અમારા બધા જ ધાર્મિક યાત્રાના વિડીયો તમારા સુધીને પહોંચતા રહેશે. અને અમારા જે પણ એક્સપિરિયન્સ હશે ધાર્મિક યાત્રાઓના એ તમારી સાથે શેર કરતા રહીશું. અને ગાઈઝ, અમે એક નવી શરૂઆત કરી છે આ ચેનલથી કે આ જનરેશનમાં ઘણા બધા લોકો એવા હોય છે જે યાત્રા કરવી તો હોય છે પણ ક્યારેક ક્યારેક શું હોય છે કે એમની પાસે કોઈ પ્લેસીસ નથી હોતા. એટલે ગાઈઝ, અમે લોકો કવર કરવાનો એટલો પ્રયત્ન કરીશું કે અમારી પાસે આસપાસમાં જે પણ ધાર્મિક સ્થળો છે અને જે ખરેખર ફરવાલાયક સ્થળો છે એ અમે અમારા યાત્રાના માધ્યમથી આપની સાથે શેર કરીશું. અને અમારી સાથે આ ચેનલમાં જોડાયેલા રહેજો, કેમ કે આગળ પણ ઘણા બધા આવા વિડીયો તમને મળી લેવાના છે. અને અમારી સાથે જોડાયા પછી તમને ઘણા બધા પ્લેસીસ અને ઘણા બધા ધાર્મિક સ્થળોના દર્શન પણ થવાના છે. તો ગાઈઝ, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ સાથે સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરી લેજો, જેથી જે પણ નવી અપડેટ આવશે એ આપને મળતી રહેશે અને અમારા દરેક નવા વિડીયો પણ આપને જોવા મળતા રહેશે. સો ગાઈઝ, બાય. ફાઇનલી અમારી પદયાત્રા અહીંયા પતી ગઈ અને પત્યા પછી હવે નેક્સ્ટ વિડીયો અને નેક્સ્ટ યાત્રાનો વેઇટ કરજો. તમને ખરેખર આ ચેનલ પર નવી યાત્રાઓ મળતી રહેશે. સો ગાઈઝ, બાય. જય રણછોડ, જય ભાતીજી.